તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ એકદમ સરળ અને સિમ્પલ રીતે બનાવી શકાય તેવી જય બોલે કેટરર્સની સ્પેશિયલ પાવભાજીની રેસીપી। તો મિત્રો અમારા જેવી પાવભાજી તમારે ઘરે બનાવવી હોય તો આ વિડીયોને સ્કીપ ના કરી દેતા। તો આ પાવભાજીની ભાજી બનાવવા માટે મેં પહેલા બધા શાકભાજીને બોઇલ કરી લીધા છે, જેવા કે બટાકા, કોબીજ, ગાજર, ટામેટા અને લીલા વટાણા। આ શાકભાજીમાં થોડું તમારે મીઠું અને હળદર નાખીને બધા શાકભાજીને 100% બોઇલ કરી લેવાના છે। આ પાવભાજી બનાવવા માટે મેં 10 કિલો બટાકા, 5 કિલો કોબીજ, 3 થી 4 કિલો જેવું ફ્લાવર, 2 કિલો લીલા વટાણા, 2 કિલો જેવા ગાજર અને 5 કિલો જેવા ટામેટા લીધા છે। તો મિત્રો આ પાવભાજી મેં 250 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવી હતી। જો તમારે ઘરે બનાવી હોય તો તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે શાકભાજી લઈ શકો છો। તમારે ઘરે બનાવવા માટેનું માપ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તો જોઈ લેજો। તો મિત્રો આ પાવભાજી બનાવવા માટેની શાકભાજી આપણી બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક થાળામાં કાઢી લઈશું। તો આ શાકભાજી ગરમ હોય ત્યાં સુધી તમારે તેને આ રીતે ક્રશ કરી લેવાની છે। તો ત્યાં સુધી આપણે પાવભાજીના વઘાર માટે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈને તેમાં જરૂરિયાત મુજબ થોડું જીરું નાખીશું। પછી આપણે તે પાવભાજીના વઘારમાં 3 થી 4 કિલો ડુંગળીની કટકી નાખીશું। આ ડુંગળીની કટકીને આપણે થોડીવાર તેલમાં સાંતળીને તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આ પેસ્ટ અમે 500 ગ્રામ લીલા મરચાં અને 250 ગ્રામ આદુમાંથી લીધી છે। પછી તે ગ્રેવી બરાબર શેકાઈ જાય એટલે આપણે તેમાં 500 થી 700 ગ્રામ જેવી લસણની ગ્રેવી નાખીશું। પછી આપણે તેમાં 2 કિલો જેવી ડુંગળીની ગ્રેવી નાખીશું। ઘરે પાવભાજી બનાવવા માટે તમે આ વઘારમાં ડુંગળીની ગ્રેવી ના નાખો તો પણ ચાલે। પછી આપણે આ ગ્રેવીમાં થોડી હળદર અને થોડું મરચું નાખીને તેને સારી શેકાવા દઈશું। પછી આપણે તે ગ્રેવીમાં 1 કિલો જેવા ફરી લીલા વટાણા નાખીશું। પછી તે પાવભાજીની ગ્રેવીમાં આપણે 2 કિલો જેવા ટામેટાની કટકી અને 1 કિલો જેવી ગ્રેવી નાખીશું। પછી આપણે તેમાં 2 કિલો જેવા શિમલા મરચાંની કટકી નાખીશું। પછી આપણે આ ભાજીમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીશું। પછી આપણે આ પાવભાજીનો ટેસ્ટ વધારવા માટે તેમાં સ્પેશિયલ પાવભાજીનો મસાલો નાખીશું। પછી આપણે આ પાવભાજીમાં જરૂર મુજબ પાણી નાખીશું। આ પાણી મેં જે શાકભાજી બોઇલ કર્યું હતું તે જ યુઝ કર્યું છે। પછી આ ભાજીમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં ક્રશ કરેલી શાકભાજીને એડ કરી દઈશું। તો મિત્રો આ જય બોલે કેટરર્સની સ્પેશિયલ પાવભાજીની રેસીપી તૈયાર છે। જો તમને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ રેસીપીનો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો। પછી આપણે આ ભાજીમાં 100 ગ્રામ જેવા લીંબુનો રસ નાખીશું। પછી આપણે આ ભાજીમાં 200 ગ્રામ બટર નાખીશું। આ બટર મેં થોડું નાખ્યું હતું, બીજું અમારે ત્યાં ગરમ લાઈવ આપવાની હતી એટલે બીજું ત્યાં તવા ઉપર નાખ્યું હતું। તો મિત્રો આવા બીજા રેસીપીના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ જય બોલે કેટરર્સને સબસ્ક્રાઇબ કરી દેજો હો।